બીઝેડ કૌભાંડ સ્કીમને લઈને ભીખુજીની પ્રતિક્રિયા સામે આવી છે। બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં મંત્રી ભીખુસિંહ પરમારની પ્રતિક્રિયા સામે આવી છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના આમંત્રણ પર ભીખુસિંહનો ખુલાસો થયો છે। શિક્ષણનો કાર્યક્રમ હોય એટલે આમંત્રણ હતું અને હું ગયો તો તેવું ભીખુસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે આવું હોય તે ખબર ન હતી। ભીખુસિંહ પરમાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। એમની એક પણ ઓફિસ મેં નથી જોઈ તેવું ભીખુસિંહ પરમાર દ્વારા કહેવામાં આવ્યું છે। ગુજરાતમાં ભૂપેન્દ્ર ઝાલાના બીઝેડ ફાઇનાન્સ સર્વિસમાં જે અત્યારે હાલ એક પછી એક ખુલાસા બહાર આવી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાત સરકારના મંત્રી શ્રીમાન ભીખુસિંહજીનું પણ નામ ઉછળ્યું છે। ત્યારે આપણી વચ્ચે ભીખુસિંહજી પોતે જ ઉપસ્થિત છે, તેમનું નામ ઉછળ્યું છે, તે માટે તેઓ પોતે જ ખુલાસા કરશે। ભીખુસિંહ, મંતવ્યમાં આપનું સ્વાગત છે। સાહેબ, બીઝેડ ફાઇનાન્સના કાર્યક્રમની અંદર આપની ઉપસ્થિતિ હતી। બીઝેડ ફાઇનાન્સના જે ભૂપેન્દ્ર ઝાલા છે એની સાથે તમારા સારા એવા સંબંધો છે, એવી વાતો બહાર આવી છે, શું કહેશો? બીઝેડ ગ્રુપે જે કાર્યક્રમ ગૃહમાં રાખ્યો હતો તો એ શિક્ષણનો કાર્યક્રમ હતો અને શિક્ષણના કાર્યક્રમ હોવાના નાતે હું મંત્રી તરીકે હાજર રહ્યો, પણ બીજા MP ધારાસભ્યો બીજા આગળ બધા પણ હાજર રહ્યા છે। એટલે જ્યારે શિક્ષણનો વિષય હોય ત્યારે સ્વાભાવિક છે અને મૂળ ભાઈ ભૂપેન્દ્રસિંહ એ અમારા સમાજનો વ્યક્તિ છે, એટલે એ રીતે પણ લાગણી એને હોય કે ભાઈ મંત્રીશ્રી અમારા સમાજના છે ને આવું તો સારું, એ રીતે ગયા। એક બીજું પણ એક કામ એવું આવે છે કે તમારા પુત્રની પણ એમાં ભાગીદારી છે, કોઈ ટ્રસ્ટ છે એની અંદર, તો એના માટે શું કહેશો? મારા પુત્રની કોઈ ભાગીદારી નથી, પણ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ હમણાં મહિનો, સવા મહિનો, પણ 1.5 મહિનો પણ બનાવવામાં આવ્યું છે અને એ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે બનાવેલું છે અને એમાં એમને કોઈ એવું કંઈ કામ હજી કર્યું પણ નથી, અથવા તો કર્યું હોય તો એકાદું મકાન કંઈ બનાવી ગયું મારા ધ્યાન પર આવ્યું છે। એના સિવાય કંઈ 4-1 લાખનું મેટર છે, એનું કંઈ બીજું એમાં પાછા બીજાના પૈસા છે નહીં, એટલે એ તો એક વ્યક્તિ નથી, ભૂપેન્દ્રસિંહના મારા દીકરા બહેનો નથી, એમાં તો 11 જણા કે 15 જણા ભાગીદારનું ટ્રસ્ટ બનાવેલું છે। જી બિલકુલ। તો આ બીઝેડ ફાઇનાન્સ વાળા જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એમના અત્યારે હાલ જે આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું એ લોકોને રોકડાય છે, પોતે ભૂગર્ભમાં જતા રહે છે, સરકાર તરફથી તમે કેવી રજૂઆત કરશો? લોકોને રોવડાયા છે એ શિક્ષકોના પૈસા લોકોને રોવડાયા છે એ બધું મીડિયા દ્વારા અમે જાણીએ છીએ। મારી પાસે હજુ કોઈ પણ વ્યક્તિ એવી આવી નથી કે મેં આટલા પૈસામાં રોક્યા તમે મારા ડૂબ્યા છે, પણ એક સરકારમાં તમે રજૂઆત કરશો કે આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી જરૂર પડશે કરીશું। જી બિલકુલ। ભૂપેન્દ્રસિંહ ઝાલાને બાબતમાં આજે આપણી વચ્ચે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ એ ખુલાસો કર્યો અને જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, જે પ્રકાશિત અહેવાલો પ્રકાશમાં આવ્યા હતા, તે બાબતે તેમણે મંતવ્ય સાથે ખુલ્લા મનથી પોતાના વિચારો અને મંતવ્ય વ્યક્ત કર્યા છે। ત્યારે કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।